से झूलो मेरा गीत बन जाओ मीत मिले ये गीत मेरा सीमा हो जब प्यार तो देखे વૈજ્ઞાનિક કુટુંબને આપણે સાંભળ્યા. આપણા મહેમાનો આવી ગયા છે અને યાત્રા આપણે ધીમે ધીમે દેખાતા રહ્યા છે. પણ છેલ્લી આઈટમ અટાણની પુષ્પાબેન વૈદ્યને બોલાવીએ છીએ આપણે. પુષ્પાબેન સ્ટેજ ઉપર આવી જાઓ. તમારું એક લઈને એમનું વાજિંત્ર અહીંયા રાખો. એને સેટ કરી દો થોડું. તમે વાજે તમારું નીચે ધ્યાન રાખીને વાયર છે. જનરલી 60 વર્ષ પછી માણસોને એમ કહેવામાં આવે ઘરની બહાર નથી કરતા, ધ્યાન રાખતો, પડો નહીં, આ છે તે છે. પણ 88 વર્ષની ઉંમરે કીબોર્ડ કોઈ વગાડતું હોય ને સાવ ગાતા હોય તો પુષ્પાબેન છે અમારા માટે એટલી સગા પ્રેરણા છે કે 88 વર્ષે તો આ થઈ શકે. અમે જે વૃક્ષમિત્ર સંગીત સભા ચલાવી છે એમાં એક વસ્તુ રાખી જે અમારી ગુરબી હોય છે દર વખતે. અને અમારી ગુરબી જે છે એ અત્યારે પુષ્પાબેન ને દિલીપભાઈ છે. પુષ્પાબેનને સાંભળ્યા પછી આપણે દિલીપભાઈને સાંભળો, પછી મહેમાનને આપણે આનંદ લઈ એના પછી નૃત્ય લોકાલકાર આપણે વાંચશું. તો સાંભળીએ પુષ્પાબેનને. પુષ્પાબેન કહી વધારે તો ઠીક, પણ એમ નિજાનંદ સારો મળે છે. અને અહીં પણ મને વૃક્ષ મિત્રે ઘણું આપ્યું છે. એટલા માટે કહું છું કે મારા કાવ્યો એ કેટલા બધા વ્યાસભાઈએ ગાયા છે, અમૃતલાલભાઈએ ગાયા છે. એ મને મળ્યું અને આ વગાડવાની પણ મને પ્રેક્ટિસ મળી. મને ખરેખર ઘણો જ આનંદ છે. વૃક્ષમિત્રમાં દાખલ તે પછી ખરેખર હું વૃક્ષમિત્રનો સચિનભાઈનો ખાસ તો આભાર માનું છું. હરેશભાઈ, કોઈ નહીં